સ્વાગત છે તમારું પાયલ્સ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ખજૂર પાકની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। એકદમ ટેસ્ટી અને હેલ્ધી ખજૂર પાક બનાવવા માટે મેં 400 ગ્રામ ખજૂર લીધેલો છે, જે પોચો આવે તેના ઠળિયા કાઢીને મેં તૈયાર કરી લીધેલો છે। તો હવે બનાવશું આપણે તેનો ખજૂર પાક। હવે મીડિયમ ગેસ ઉપર મેં કઢાઈ રાખેલી છે, તેમાં આપણે અડધી ચમચી ઘી એડ કરશું। ઘી ગરમ થઈ ગયું છે એટલે મેં અહીંયા લીધેલા છે ડ્રાય ફ્રૂટ્સ, કાજુ, બદામ અને સિંગના દાણા। તેને આપણે એડ કરીને રોસ્ટ કરી લેશું। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર જ આપણે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરવાના છે। 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ડ્રાય ફ્રૂટ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે, તો આપણે તેને હવે કાઢી લેશું। વધેલા ઘીમાં મેં 2 મોટી ચમચી ઘી એડ કરેલું છે, તેને આપણે સારી રીતે ગરમ થવા દેશું। ઘી ગરમ થઈ ગયું છે તો આપણે લીધેલા ખજૂરને તેમાં એડ કરી દેશું અને ખજૂરને સારી રીતે આપણે ઘીમાં સાતળી લેશું। ખજૂર સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। ખજૂર સારી રીતે સતળાઈ ગયો છે અને મેલ્ટ થઈ ગયો છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે, તો મેં અહીંયા લીધેલી છે અડધી વાટકી માવો, તેને આપણે એડ કરી દેશું અને આપણે જે ડ્રાય ફ્રૂટ્સ લીધા હતા તેને પણ આપણે એડ કરી દેશું અને બધું સારી રીતે મિક્સ કરી દેશું ખજૂર સાથે। ડ્રાય ફ્રૂટ્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો। તમને પિસ્તા પસંદ હોય તો તમે પિસ્તા પણ એડ કરી શકો છો। બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે ગેસની ફ્લેમને કરી દેશું બંધ। તો ખજૂર પાકને સેટ કરવા માટે મેં અહીંયા પ્લાસ્ટિકનો એક લંબચોરસ ડબ્બો લીધેલો છે, તેની ઉપર આપણે એક પ્લાસ્ટિક રાખી દેશું। તમે પ્લાસ્ટિકની જગ્યાએ બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણે તેને ઘીથી ગ્રીસ કરી દેશું। પ્લાસ્ટિકને ઘીથી ગ્રીસ કરી નાખ્યું છે અને હવે આપણે ખજૂરનું મિશ્રણ તેમાં એડ કરી દેશું। બધું મિશ્રણ આપણે બોક્સમાં એડ કરી દીધું છે અને હવે એને આપણે સારી રીતે સેટ કરી દેશું। આવી રીતના આપણે પ્રેસ કરીને સેટ કરી દેવું સારી રીતે। ખજૂરનું મિશ્રણ સારી રીતે સેટ કરી નાખ્યું છે અને હવે ઉપરથી આપણે પિસ્તાની કતરણ એડ કરી દેશું। પિસ્તા તમે મિશ્રણ પણ એડ કરી શકો છો અને ઉપર પણ આપણે ડેકોરેશન માટે એડ કરી શકીએ અને હવે આપણે એને થોડા થોડા પ્રેસ કરી દેશું, જેથી કરીને તે અંદર સારી રીતે સેટ થઈ જાય। પિસ્તાને પ્રેસ કરીને ખજૂર સાથે સારી રીતે સેટ કરી દીધા છે અને 30 મિનિટ માટે બોક્સને આપણે ફ્રીજમાં રાખી દેશું, જેથી કરીને આપણો ખજૂર પાક સારી રીતે સેટ થઈ જાય। પછી આપણે તેના પીસ કરશું। 30 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે બોક્સને ફ્રીજમાંથી કાઢી લીધું છે। હવે આપણે તેને કાઢી લેશું બોક્સમાંથી બહાર ખજૂર પાકને આવી રીતના। હવે આપણે તેનું પ્લાસ્ટિક પણ કાઢી લેશું। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે। તો હવે કરશું આપણે તેના પીસ। તો પીસ કરવા માટે મેં છરી લઈ લીધી છે, તો છરીથી આપણે તેના પીસ કરશું। તમારે જે સાઈઝના પીસ કરવા હોય એ સાઈઝના તમારે પીસ કરવાના। આડા કટ પાડી લીધા છે, હવે આપણે ઊભા કટ પાડશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં ખજૂર પાકના પીસ કરી નાખ્યા છે અને એક પીસ તમને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તૂટી જાય છે અને એકદમ ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર એવા ખજૂર પાક બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે પણ શિયાળામાં એકવાર મારી ટ્રીક સાથે જરૂરથી ખજૂર પાક બનાવજો। ખજૂર પાક બનાવવા માટે આપણે પોચા ખજૂરની પસંદગી કરવાની છે અને ખજૂરને આપણે ઘીમાં સાતળવાનો છે। ખજૂર સારી રીતે સતળાઈ જાય પછી આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ અને માવો એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે વાસણમાં તેને સારી રીતે સેટ કરી દેવાનો છે અને 30 મિનિટ માટે આપણે ફ્રીજમાં રાખવાનો છે અને પછી તેના સરસ એવા પીસ કરવાના છે। તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। તો ફરી મળશું નવી રેસીપી સાથે।